ચાલો છેલ્લે આપણે જોયું કે ભાઈ દ્વિઅંગીઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કેવા બે ભાગ? તો કે પહેલું લીવરવર્ટ અને બીજું છે મોસ. એને આપણે હવે ડિટેલમાં જોવાનું છે. સૌથી પહેલાં જોઈએ લીવરવર્ટ વિશે. તો કે તે સામાન્યતઃ ભેજયુક્ત વિસ્તારોમાં જોવા મળે છે. કેવા વિસ્તારોમાં જોવા મળે? ભેજયુક્ત વિસ્તારો એટલે કેવા કે ભાઈ ભેજયુક્ત મેદાનો હોય અથવા બીજા કેવા જોવા મળે? તો કે છાયાપ્રિય નિવાસસ્થાનોમાં કે જ્યાં વનસ્પતિનો અથવા ઉચ્ચ કક્ષાની વનસ્પતિનો છાંયો જોવા મળતો હોય ત્યાં જોવા મળે. નદી અથવા પાણીનો પ્રવાહ જ્યાં વહેતો હોય ત્યાં જોવા મળે. ઝરણાઓ પાસે પણ જોવા મળે. આવી રીતે ટૂંકમાં ભેજયુક્ત અને છાયાપ્રિય એટલે કે ઠંડા વિસ્તારોમાં જોવા મળે. પછી છે કે લીવરવર્ટનો વનસ્પતિ દેહ સુકાયક છે. સુકાયક આપણે ઓલરેડી દ્વિઅંગીઓમાં જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે જોઈ લીધું હતું કે ભાઈ દ્વિઅંગીઓનો વનસ્પતિ દેહ સુકાયક છે. એનું એક એક્ઝામ્પલ આપેલું છે કે માર્કેન્શિયા. માર્કેન્શિયાનું આઈ થિંક શું કે કદાચ તમારી ટેક્સ્ટબુકમાં ડાયાગ્રામ પણ આપેલી જ છે. પછી છે કે સુકાય પૃષ્ઠવક્ષીય છે અને ગાઢ રીતે આધાર સાથે જોડાયેલ છે. સુકાય પૃષ્ઠવક્ષીય. વક્ષ એટલે પાછળની બાજુ, પૃષ્ઠ એટલે સળંગ અથવા સીધું. હવે પાછળની બાજુ સીધું આધારક સાથે જોડાયેલું છે. પત્રમય સભ્ય. હવે દ્વિઅંગીઓમાં આપણે જોયું હતું કે ભાઈ શું છે તો કે સાચા અર્થમાં પર્ણ પ્રકાંડ અથવા મૂળ ધરાવતા નથી. પર્ણ પ્રકાંડ અને મૂળ સાચા અર્થમાં નથી ધરાવતા, પણ એના જેવી કંઈક ને કંઈક રચના છે. જેમ કે આપણે જોયું હતું કે મૂળના બદલામાં મૂલાંગ આવેલા હોય છે, પ્રકાંડના બદલામાં આધારક કહી શકીએ આપણે. એવી જ રીતે પર્ણની જગ્યાએ પત્રમય સભ્ય અહીંયા કીધું છે. એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં ગોઠવાયેલા છે. અહીં તમને કન્ફ્યુઝ થશે કે ભાઈ પ્રકાંડ જેવી રચના, અહીં તો તમે કીધું કે ભાઈ પત્રમય સભ્ય પર્ણ જેવી રચના છે. હા, પર્ણ જેવી જ રચના છે. પર્ણ કોની સાથે જોડાયેલા હોય? પ્રકાંડ સાથે. તો અહીંયા એ જ કહે છે કે ભાઈ પત્રમય સભ્ય એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચના ધરાવે છે. આવી ગયું ને, પર્ણ જેવી સંરચના ધરાવે છે. પછી આવ્યું લીવરવર્ટનો પ્રજનન પ્રક્રિયા. તો કે અલિંગી પ્રજનન સુકાઈના અવખંડન દ્વારા થાય અથવા તો અવખંડન સિવાય હજી એક પ્રોસેસ આપેલી છે. કેના દ્વારા થાય? કુડમલીઓ કહેવાતી વિશિષ્ટ રચનાના નિર્માણ દ્વારા થાય. કુડમલીઓ શું છે? તમને એવો ક્વેશ્ચન થાય કે ભાઈ કુડમલીઓ શું છે? અવખંડન તો સમજાઈ ગયું ભાઈ, ઓલરેડી આપણે ભણીને આવ્યા છીએ. વનસ્પતિમાં અવખંડન થાય અને એના દ્વારા અલિંગી પ્રજનન તો થાય જ. પણ આ કુડમલીઓ શું છે? તો કે કુડમલી એ લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે. કલિકા સર્જન અથવા એ તો કદાચ તમે સાંભળેલું જ હશે. બટેટામાં થાય, વચ્ચે આદુમાં, ઘણી જગ્યાએ તમે સાંભળ્યું જ હોય કે આ રીતનું કોઈ માની લો કે વનસ્પતિ છે, એના પર આ રીતની કાંઈ કલિકા સર્જન થાય. આ પછી પિતૃદેહથી છૂટી પડે અને નવા સજીવ તરીકે વિકાસ પામે. અહીંયા એવું જ છે કે જે કુડમલીઓ છે ને એ વનસ્પતિની અંદર જ એકચ્યુઅલી આવેલી એક આમ પ્યાલા જેવી રચના છે. એ પછી છૂટી પડે અને નવા વનસ્પતિ દેહ તરીકે નિર્માણ પામે. એટલે કુડમલીઓ લીલી બહુકોષીય અલિંગી રચનાઓ છે. તે સુકાઈ પર સ્થિત કુડમલી પ્યાલાઓ કહેવાતી કૂપધાનીમાં વિકાસ પામે છે. કૂપધાની અથવા કૂપદંતી શબ્દ કદાચ તમે સાંભળેલો હશે. ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર પણ કૂપદંતી શબ્દ આવે છે. એનો મતલબ થાય કે ઊંડે પોલાણમાં. એ જ રીતે આમાં કૂપધાની છે કે ભાઈ ઊંડે જે એક ધાની જેવી રચના છે ને એમાં જે કુડમલીના પ્યાલાઓ છે ને એ વિકાસ પામે છે. મેં જેમ હમણાં કીધું કે એ પછી શું થાય તો કે પિતૃદેહથી છૂટી પડે, અંકુરિત થઈ અને નવા સજીવનું નિર્માણ કરે. ચલો, લિંગી પ્રજનનની પ્રક્રિયા તો બહુ સિમ્પલ જ છે અને કોમન છે. તમે અત્યાર સુધી ભણી લીધું છે. શું થાય તો કે નર લિંગી અંગો અને માદા લિંગી અંગોનું શું થાય તો કે એના દ્વારા ફલિતાંડ થાય અને ફલિતાંડ વિકાસ પામીને નવા સજીવનું નિર્માણ કરે. આમાં પણ કંઈક એવું જ છે, પણ આની રચનાઓમાં છે ને કંઈક થોડાક શબ્દો ડિફિકલ્ટ આપેલા છે. એ શબ્દોની વ્યાખ્યા હું કદાચ તમને આપી દઈશ ને એટલે તમને સમજાઈ જશે કે આમાં કાંઈ નથી. બીજું શું આપેલું છે તો કે લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એક જ સુકાઈ પર કે અલગ અલગ સુકાઈ પર ઉદ્ભવે છે. હવે આમાં શું થાય કે ભાઈ માની લ્યો કે કદાચ આ તો પુષ્પધારી વનસ્પતિ નથી,
પણ કોઈ પણ પુષ્પધારી વનસ્પતિ હોય એમાં એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બે આવેલા હોય, અથવા તો એક પુષ્પમાંથી પુંકેસર અને બીજા પુષ્પનું સ્ત્રીકેસર પણ જોડાઈને ફલન કરી શકે અથવા ફલિતાંડ બનાવી શકે. એવી જ રીતે છે કે ભાઈ એક જ સુકાઈ પર કે અલગ અલગ સુકાઈ પર લિંગી અંગો હાજર હોય છે. પછી છે કે બીજાણુજનક પાદ. પાદ શબ્દનો મિનિંગ થાય કે ભાઈ પગ, બીજાણુજનક પગ. એટલે આપણી લેંગ્વેજમાં એને સિમ્પલી સમજવા જઈએ ને તો કંઈક મૂળ જેવી રચના, એને કહેવાય બીજાણુજનક પાદ. બરોબર છે. બીજું છે કે પ્રાવર દંડ. પ્રાવર શબ્દનો આપણે સમજવામાં, આ બધું ખાલી સમજવા માટે છે, તમે આને લખી ન શકો એક્ઝામમાં કે ભાઈ આ શબ્દનો મિનિંગ આ થાય છે, આ શબ્દનો મિનિંગ આ થાય. આ તો તમને સિમ્પલી એ શબ્દ સમજાઈ જાય કે આ શબ્દ શું કહેવા માંગે છે. એટલા માટે જ હું તમને ખાલી કહું છું કે ભાઈ બીજાણુજનક પાદનો શબ્દનો મિનિંગ થાય કે એવી પગ જેવી રચના કે જે બીજાણુઓના નિર્માણ માટે અગત્યની છે. બીજું છે કે પ્રાવર દંડ. દંડનો શબ્દનો મિનિંગ થાય કે આધારક અથવા આધાર આપતી રચના. તો એને તમે સિમ્પલી પ્રકાંડ કહી શકો. પ્રાવર એટલે પર્ણ છે, તો કે પર્ણને આ દંડ એટલે કે પર્ણને આધાર આપતું પ્રકાંડ. અને પ્રાવરમાં વિભેદિત છે, અને પ્રાવર એટલે તો પર્ણ મેં કીધું જ છે. તો આ રીતે બીજાણુજનક પાદ, પ્રાવર દંડ અને પ્રાવરમાં વિભેદિત થાય છે લિંગી પ્રજનન. પછી શું છે તો કે અર્ધીકરણ બાદ એટલે 2n માંથી શું બને, n બને. હવે ઈ પ્રાવરમાં પાછા બીજાણુઓ ઉત્પન્ન કરે. આમ જોઈએ તો ભાઈ બીજાણુજનક પાદ આપેલું છે અને ઉત્પન્ન ક્યાં થાય છે, પાછું પ્રાવરમાં ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થઈ અને મુક્ત જેવી જન્યુજનક બનાવે. હવે જન્યુજનક, જન્યુ એટલે આપણે ખબર જ છે ને, જનક એટલે કે પિતા, જે જન્યુઓ નિર્માણ કરતી રચના એને કહેવાય જન્યુજનક. બીજાણુઓ ઉત્પન્ન કરતી રચના એને કહેવાય બીજાણુજનક. તો બીજાણુ ઉત્પન્ન થાય, બીજાણુ અંકુરિત થઈ અને જન્યુજનક બનાવે, અને જે જન્યુજનક છે ને એ એક નવા સજીવનું નિર્માણ કરે છે. ઈ કેવો સજીવ? સ્વતંત્ર સજીવ. લીવરવર્ટ પૂરું થયા પછી દ્વિઅંગીઓનો બીજો વિભાગ મોશ. મોશ શું છે તો કે મોશની અંદર સૌથી પહેલું ડાયરેક્ટ એની કયા વિસ્તારોમાં જોવા મળે છે એવું કંઈ પણ નથી આપેલું, પણ એની અંદર શું ઇમ્પોર્ટન્ટ છે ને વગેરે સમથિંગ ડાયરેક્ટ પ્રોસેસ જ આપી દીધી છે. શું આપેલું છે તો કે મોશના જીવનચક્રની પ્રભાવિત અવસ્થા જન્યુજનક છે. એટલે એના આખા જીવનચક્ર દરમિયાન એની જોવા જેવી અવસ્થા કઈ છે? જન્યુજનક. હવે એવું લખેલું આપ્યું હશે એટલે તમે સમજી ગયા છો કે કંઈક સમથિંગ અલગ હશે, સમથિંગ યુનિક હશે. શું છે જન્યુજનકમાં? તો કે બે અવસ્થાઓ ધરાવે છે. જન્યુજનક અવસ્થા છે એની જે એ બે અવસ્થાઓ ધરાવે છે. કઈ કઈ બે અવસ્થાઓ? તો કે પ્રથમ અવસ્થા છે પ્રતંતુ અવસ્થા. પ્ર એટલે પ્રાથમિક અને તંતુ એટલે તો તમે સમજી ગયા છો, એટલે પ્રતંતુ એટલે પ્રાથમિક તંતુની અવસ્થા કે જે બીજાણુમાંથી સીધા વિકાસ પામે છે. આમ શું થાય તો કે બીજાણુનું નિર્માણ થાય, એ પછી અંકુરિત થાય, અંકુરિત થઈને જન્યુજનક અવસ્થા બને અને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય. પણ અહીંયા બીજાણુમાંથી સીધા વિકાસ પામી જાય છે, જે વિસર્પી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. પ્રતંતુ છે એટલે તંતુમય તો હશે જ, શાખિત પણ હોઈ શકે, લીલી વનસ્પતિ છે એટલે લીલી જ હોય. વિસર્પી, વિસર્પી શબ્દ તમને કદાચ નવો લાગશે, એને ભૂપ્રસ્તારી પણ કહી શકાય. એટલે જે જમીન ઉપર વિકાસ પામે છે ને એને કહેવાય વિસર્પી અથવા ભૂપ્રસ્તારી. સોરી. એ સિવાય શું છે તો કે બીજી અવસ્થા છે પર્ણમય અવસ્થા. એક પ્રાથમિક તંતુની અવસ્થા અને બીજી પર્ણમય અવસ્થા. પર્ણમય અવસ્થામાં પણ નામ ઉપરથી જ છે, જે પાર્શ્વીય કલિકા તરીકે, પાર્શ્વીય એટલે કે પાછળની બાજુ, કલિકા સ્વરૂપે હોય, એ દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે. ઓલું પ્રાથમિક તંતુ હતું, આ દ્વિતીયક પ્રાથમિક તંતુ, સમથિંગ એવી રીતે થશે. ઓલું પ્રાથમિક, ખાલી પ્રાથમિક તંતુ હતું, આ દ્વિતીયક પ્રાથમિક તંતુ. આવું ઘણીવાર તમે સાંભળેલું જ હશે, દ્વિતીયક પ્રાથમિક પુટિકા ને એવું બધું. એ જ રીતે છે, દ્વિતીયક તંતુમાંથી વિકાસ પામે છે. તેઓ સીધા અથવા ટટ્ટાર હોઈ શકે, કુંતલાકાર રીતે હોઈ શકે, એવી રીતે ગોઠવતા પર્ણો ધરાવતી ધરી ધરાવે છે. જેમ પૃથ્વીની ધરી છે એમાં પર્ણોની ધરી છે.
તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે અને આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. દ્વિઅંગી વનસ્પતિનો છેલ્લો પાર્ટ કહી શકીએ આપણે. આમાં છેલ્લે આપેલું છે મોસની પ્રજનન પદ્ધતિ. એમાં શું આપેલું છે કે મોસમાં શું જોવા મળે? વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે. થોડુંક મોસ છે એની પ્રજનન પદ્ધતિ જનરલી આપણે સામાન્ય જે રીતે જોતા હોય એના કરતાં થોડીક અલગ છે. અવખંડન તો જોવા મળે છે. એ સિવાય શું છે કે કલિકા સર્જન વિશે પણ મેં કદાચ કીધું હતું કે જે કોઈ પણ પિતૃદેહ છે એમાંથી કલિકાનું નિર્માણ થાય, એ કલિકા છૂટી પડે, અંકુરિત થાય અને વિકાસ પામીને નવો સજીવ બનાવે. એ સિવાય છે કે લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યધાની અને સ્ત્રીજન્યધાની પર્ણમય પ્રરોહની ટોચ પર ઉદ્ભવે છે. પહેલા જનરલી જે શું હતું તો કે બીજાણુજનક અવસ્થા છે એ પ્રાવર્ધન અથવા તો મૂલાંગ પાસે જોવા મળતી હતી. અહીંયા પર્ણમય પ્રરોહની ટોચ પર જે સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાનીનું નિર્માણ થાય છે. ફલન બાદ ફલિતાંડ એ બાદ પ્રાવર્ધન અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. જે ઓલરેડી આપણે પહેલા જ જોઈ ગયા છે કે ભાઈ પ્રાવર અને બીજાણુજનક પાદ એ શું છે તો કે લિંગી અંગો ધરાવે છે. તો સિમ્પલ એ જ રીતે એને અહીંયા કીધેલું છે. મોસમાં બીજાણુજનક અવસ્થા લીવરવર્ટ કરતા વિકસિત છે. લીવરવર્ટમાં આપણે શું જોતા હતા તો કે બીજાણુમાંથી સીધું તે નિર્માણ થઈ જતું હતું અથવા બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થામાં બને અને પછી નવા સજીવનું નિર્માણ થતું હતું. જ્યારે અહીંયા શું હતું તો કે પ્રતંતુ અને પર્ણમય અવસ્થા, આ બે અવસ્થાઓમાં વિભાજિત થતી હતી અને આ બે અવસ્થાઓમાંથી પસાર થાય એટલે જે બનનારો જે નવો સજીવ હોય એ વિકસિત જ હોય ઓલરેડી. એટલે કહે છે કે ભાઈ મોસ છે એ લીવરવર્ટ કરતા વિકસિત રચના છે. પછી શું આપેલું છે તો કે પ્રાવરની અંદર બીજાણુઓ હોય છે. પ્રાવર એટલે કે પર્ણની અંદર બીજાણુ હોય છે. બીજાણુઓ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે. આમ આપણે જોતા કે ભાઈ અર્ધીકરણ થઈને બીજાણુજનકમાંથી બીજાણુઓ નિર્માણ થાય. આ થોડું કંઈક ઊંધું આપેલું છે કે બીજાણુઓ છે એ અર્ધીકરણ થયા પછી એ જ આપેલું છે. બીજાણુઓ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે છે. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ છે. બીજાણુજનક અવસ્થા અથવા બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ કહી શકીએ મોસને. પછી કઈક આના એક્ઝામ્પલ આપેલા છે. ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ વગેરે મોસના સામાન્ય ઉદાહરણો છે. એ સિવાય તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર પણ તમને કંઈક આ રીતે ડાયાગ્રામ્સ આપેલી જ છે ઓલરેડી અને એના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય. આ જે પેલી માદા સુકાયક અને નર સુકાયક આ જે બે આકૃતિઓ છે એ લીવરવર્ટ્સની આપેલી છે અને આ જે છે એ મોસની આપેલી છે. મોસમાં જો આપણે આ બધું ભણી ગયા એ રીતના બધા નામકરણ પણ છે. એ બધા શબ્દોની વ્યાખ્યા આપણે ઓલરેડી સમજી ગયા. અને આ જે છે એ મોસનું આપણે હમણાં જોયું ને કે ભાઈ પર્ણની પ્રરોહ પર વિકાસ પામે છે. આ પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. આ રીતે સમગ્ર આકૃતિઓ પરથી પણ તમે ઘણું બધું સમજી શકો. એટલે આકૃતિઓ પણ જોવાની છે ખાસ.